માતાજીના બહુ ભાવ ગીતો બધા સારા ગાય છે. કિંજલબેન રબારી એમને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. અમારો એવો કવિ કે દરેક ડાયરામાં જેના ગીતો ગવાતા હોય અમારા વડીલ છે એવા કવિ કેદાનને પણ જોરદાર તાળીઓથી વધાવી. અમારા કમાભાઈને જોરદાર તાળીઓથી વધાવી. અને હવે અહીંયા 18 વરણ પધાર્યા છે. માનો આ અવસર છે, જગદંબાનો અવસર છે. શરૂઆતમાં મારે એટલું જ કહેવું છે કે જે કડી હું ગાયું એમાં છેલ્લી લીટી આવી ચંદબરદાઈની, આ ગીત જે છંદ છે એમાં છેલ્લી કડી આવી, અજોની છુપાવે કટે ફંદ મોરા. આપણે ત્યાં પૈસા વાળા માતાજી કરી દઈએ કે એ તો હોય કૃપા ને મહેનત ને દાનત ને બધું ભેળું થાય તો થાય બધું, એ વાત સારી, પૈસા થવાય જોઈએ બધું થાય. પણ માં ક્યારે આવે રાજલ? અજોની છુપાવે. મારા કે તમારા પરિવારમાં કુટુંબમાં કોઈ પણ માનો સેવક હોય, કોઈ પણ ગોઠી હોય, એમાં ન થવાની ઘટના બનવાની હોય, ન જોયા જેવી, એટલે અજોની એને છુપાવી દે. ન થવાની ઘટના કુટુંબમાં બનવાની હોય ને, કદાચ કાળ મહારાજ પોતે લેવા માટે આવી જાય ને, એનું જડબું જાલી અને રાજલ કહી દે કે આ મારા છોરુડા છે, આના હામી મીઠ ન માનતો ભલા માણસ, રાજલ ઉદાની છે, એના છોરુડા છે, એ ભગવતી છે. આ બધાને ખબર છે ભગવાન મહાદેવ ભોળિયો નાથ છે, એ સમાધિમાં વયા જાય. બ્રહ્મા છે એની ઘડી બદલાઈ જાય, બ્રહ્માની ઘડી બદલે, બ્રહ્માની ઘડી બદલાય, શિવ સમાધિમાં વયા જાય. અને વિષ્ણુ છે એ પોઢી જાય. વિષ્ણુ પોઢી આપણે ત્યાં 11 આવે, દેવ પોઢી, વિષ્ણુ પોઢી જાય, શિવ સમાધિમાં વયા જાય, બ્રહ્માની ઘડી બદલાઈ જાય. ત્યારે આખા બ્રહ્માંડનું સંચાલન કોણ કરે છે ખબર? ન જાગે ન સોવે ન હાલે ન ડોલે, ભૂપતિ ન સતી કરંતી કિલોલે, ભુજાલમ વિશાલમ ગુજાલમ ભવાની કૃપાલમ ત્રિકાલમ કરાલમ દિવાની ઉદાનમ ગપાનમ ગેઘીન શેઘીન માતાન તાતાન ભ્રાતાસને કી વિદેખાન દેખાન રૂપાન રેખીન માયાન કાયાન સાયા વિશેકી ઉદાસીન ગાસી નિવાસીન મંડી સ્વરૂપા વિરૂપાન રૂપા સુસંડી કમંખાન શંખા. ઈ રાજલ એમ કે માં કે મારો ગોઠી મારો ભક્તરાજ કોઈ પણ હોય, દુનિયાના પડની માથે હોય, એના ઉદરમાંથી કુંભક થયેલો શબ્દ રેચક થાય, એની રાડ ફાટી જાય, પછી હું આવું તો હું માં નો કહેવાઉં, પણ એનો શબ્દ રેચક થાય એની પહેલા નો પગી જાઉં તો ઉદાની રાજલ નો કહેવા. ભલા માણસ, ઈ ભગવતી છે, ઈ માં. મારે પ્રસંગ કેવો છે આજે આઈના સાનિધ્યમાં આવ્યો છું એટલે કીત દિલી કીત આગરો કીત સરાડો સપેર હાથ હુણી જે રાજભાઈ આવે એતાપે, અરે હો હાથ દિયા. અને આઈ જો આવત ના તો ભલે ભલે ભૂમણે વાતે વંચાવત ના. આપણે કોઈ માણસ હોય, પોતાનો હોય, પરિવારનો હોય, બીજાનો હોય, કુટુંબનો હોય, એને આપણે એમ કહી મારે આ કામ છે, આવી જાત, એમ કે મારે થોડું કામ છે પછી આવું, મારે થોડું કામ છે પછી આવું, માં મને ખાવા દો ને, તો કે બેટા હમણાં જ દઉં, પછી આવું, થોડું કામ છે. પણ આય રાજલ એમ કે મારો દીકરો મને હાથ કરે ને તો એના કામ કરવા સિવાય મારે બીજું કોઈ કામ જ નથી. ભલા માણસ એકવાર સાચા હૃદયથી અવાજ તો કરીજો. એ આપણી માં છે, એ જગદંબા છે. અને એના ઉત્સવમાં આજનો પ્રોગ્રામ એટલે આ કોઈ મનોરંજનનો પ્રોગ્રામ નથી કે ભાઈ આવ્યા ને 2-3 કલાક મજા આનંદ કરી લઈ. આનંદ આવે એ વાત હકીકત છે, પણ સનાતન ધર્મની જે જ્યોત જે જરૂર છે એ જ્યોતમાં, એ યજ્ઞમાં હું તમે બધા આહુતિ દેવા માટે આવ્યા છે. કોઈ પૈસા ઘોળ કરીને, હમણાં કેવા આમ ગાંડા તૂર થઈને બધા ઘોળ કરતા હતા, કોઈ ઘોળ રૂપે આહુતિ આપે, કોઈ પડકારો કરીને, આમ પડકારો મજબૂત રાખીજો, પડકારા ઉપર જીવાઈ જાય. હા, મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખીલાવે ખાજ મર્દ ચિંતા નહીં માને. અને ભાખલો પડકારો ન આપે ને એની પાસે બેહવું નહીં. ગબી જેવા મોટા કરીને બેઠા હોય, અરબો પતિ ભલે ન હોય, નીકળ તારું કાંઈ કામ નથી કઈ. ભલા માણસ, વાહ કમોય જો પડકારા આપે છે. હા, એના કરતા તો વરખડીના ઝાડની સામે બેહીજો, એ હોકારો દેહે ડાળ્યું હલાવી, દરિયાને કાંઠે જઈને બેહીજો, બાકી હાવ રાકાવની પાસે, જીવના રાકા હોય એની પાસે નો બેહતા. જીવના રાકા ભલે કરોડોપતિ હોય, પણ એ સનાતન પરંપરા માટે. આપણી સનાતન પરંપરા એવી છે દાદા, ભાવિન દાદા, કે આપણે રોહડા કોઈ પણ જગ્યાએ આપણા રોહડા હાલતા હોય, એમાં આપણે પૂછી જ નહીં. કોઈ જ્ઞાતિ જાતિ ધર્મ આવે, રોટલો ખાઓ, આનંદ કરો, નીકળી જાઓ તમે તમારે. એ સનાતન પરંપરાએ શીખાડ્યું. એટલે એ પરંપરામાં અહીંયા એક ચોખવટ ઈ કરી દો. માના સાનિધ્યમાં મળ્યા છે. આપણે પેલા હતું હાંજ પડે એટલે આપણા ભાભા હોય, ડોહીમાં હોય, સોરે લઈ જાય બાળકોને, એની શેષ લે, કોઈ ઝાલરું વગાડે, નગારા વગાડે ને આ બધું. હવે આપણે એ સમય નથી, હાંજને ટાણે આપણે ક્યાંય હોય, કાંઈ નક્કી નહીં. પણ 365 દિવસમાં આજુબાજુમાં આવા ગામમાં એકાદો આવો પ્રોગ્રામ હોય ને, ત્યાં તમે બધાય છેલ્લે ઊભા ત્યાં સુધી કહું છું, આપણે આવ્યા હોય ને તો આવા ઠેકાણે, હારા ઠેકાણે માતાજીના કામમાં, ભગવાનના કામમાં દઈ તો
અને 65 દિવસની આપણી આરતી નોંધાઈ જાય. એ વાત હકીકત છે અને હકીકત છે. એટલે જેટલું અહીંયા આપ્યું એટલામાંથી એવું નથી કે આટલું જ આપવું પડે. વિદુર નીતિની એક વાત કહીને પછી શરૂઆત કરું, મને ગમે છે. વિદુર નીતિમાં લખ્યું છે કે બહુ પૈસા વાળો હોય છતાંય દાન ન કરે અને હાવ ગરીબ હોય છતાંય ભગવાનનું માતાજીનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્ય જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયા વાળો હોય તોય ભજન કરે, માતાજીને માને, ભગવાનને માને, અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો કોઈ ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં ન હોઈ શકે. મારી પાસે 1 કરોડ રૂપિયા હોય અને હું અહીંયા દાનમાં 1 લાખ આપું અને એક માણસ પાસે ખાલી 100 રૂપિયા જ હોય, એ દાનમાં 50 રૂપિયા આપે ને તો એ મારા કરતા મોટો દાતાર છે. મેં 99 લાખ રાખીને 1 લાખ આપ્યા છે, ઓલાએ 50% આપી દીધા. માં રાજલ એની નોંધ કરે છે. ભલા માણસ એવી રીતે આપવું જોઈએ. એ ભગવતી છે, એ માં છે. અહીંયા 18 વરણ બેઠા છે. વાણિયાઓ માને, હોની માને, પટેલ ભાઈઓ હોય, કોળી ભાઈઓ હોય, અને ખાસ ક્ષત્રિયો અમારે ઝાલા દરબારો પણ અહીં માને ખૂબ માને છે. કારણ ભરવાડ જીંદો ભરવાડનો તો અહીંયા આ કેવડો અહીંયા નિશાની છે મોટી, એવા મર્દનો આ કિંબો છે. પણ મને થોડી યાદી અહીંયાથી કરી લઉં. જેમ વાણિયાના ગાડે બેહી અને અહીં માં આવી હોય, એવી જ રીતે આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ટેકારી નામનો અજગર હરિભા જેમ શિકારને ભરડામાં લે, એમ ભારત વર્ષના હિન્દુત્વને જ્યારે યવનો ભરડામાં લેતા હતા, અને એ વખતે ઠેઠ અહીંયા આવી ઝીંઝુવાડા સુધી આવીને માના મંદિર સુધી જઈ અને ન ઉડાડવાનું જ્યારે ઉડાડ્યું હોય છે, અને તેદી એક ક્ષત્રિયના દીકરાને ઊભો કર્યો. વનવીરસિંહજીને કીધું, માએ જઈને કે ઊભો થા, હું તારી હારે બેઠી છું. જૈત જૈત જગમાત જૈત કારણ સબ કારની જૈત ભરણ ભંડાર જૈત તારણ ગારુ તારની જૈત બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ જૈત ગાદિ ગન્નાદ પિંડ બ્રહ્માંડ ગુપાઈ. અને વિક્રમ સંવત 1466 અને અંગ્રેજ સંવત 1408 વૈશાખ વદી, અરે મોજ ભાઈ, વૈશાખ વદી 8મ, અને એ 8મ ના દિવસે વનવીરસિંહે હાથમાં તરવાર લઈ અને માના મંદિરનું રક્ષણ, એને કીધું તું કે જા, તને હું રાજ આપું છું. ઝીંઝુવાડાનું આ રાજલ આપે છે. અને હાથમાં તરવાર લઈને જેથી વનવીરસિંહ નીકળ્યા છે, અને ત્યારે કેવું યુદ્ધ કર્યું હોય છે એમણે સાંભળજો. ગાઢા હુકળ હટીલા જોત ભેરંડી નિશાન ગાજે ડાક ઠંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીઠ જગત પ્રકૃતિ જગત ઘટે ઉપાડે પકોળ ભેડા ભેડા આ ઘોડા ઉપાડે. ગાઢા હુકળ હટીલા જોત ભેરંડી નિશાન ગાજે ડાક ઠંડી દૂધ વે પ્રકૃતિ ઘટા દીઠ ગાને પ્રકૃતિ જગત ઘટે ઉપાડે પકોળ ભેડા ભેડા આ ઘોડા ઉપાડે નથી મહી પાટ ઊભી થાત હમરા હટાક મળ હસમાન અબેરા દૂધડા એરા ઈદણાના રાજ ચાટ બીજી કેળા પાટ ભણે હણી ભેળા પાટ ધણી મજા કે હટાક લેડ્યા હીકી બાપ સોની ધોમ જાળા બોમ લાગી. હા દાદા, અહીંયા બધા 18 વરણ બેઠા, જેટલા દુનિયામાં ધર્મ છે એને બધાને વંદન. અભિજીતભાઈ, આપણને તો કોઈ શીખાડ્યું જ નથી કોઈના ધર્મને આમ કે તેમ, બધાને વંદન. પણ એક વાત કહી દઉં, અહીંયા આટલી સંખ્યામાં સનાતનીઓ બેઠા હોય ને મને કોઈ પૂછે કે કવિરાજ તમે કયો તો ખરા તમારો સનાતન ધર્મ કેદુણો છે, એમ કેટલા વર્ષથી સનાતન ધર્મ છે, તમારા ધર્મને કેટલા વર્ષ થયા, તમારો ધર્મ કેદીનો છે, એવું કોઈ મને પૂછે તો હું મહાત્મા ઈશ્વરદાસજીની એક સપાખરા લઈ અને આપને એમ કહું કે અમારો ધર્મ કેદુણો છે, આપણો સનાતન ધર્મ. સાંભળજો. કાંઈ ન હોતા પવન પાણી ઝાડા થળા અહંકાર ભેદ પાણી માત્ર જંગ ન હોતા વિવેક માન ધર્મ કરમ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામ હીરામાં ઉતા આપે. કાંઈ ન હોતા પવન પાણી ઝાડા થળા અહંકાર ભેદ વાણી મંત્ર ચંદ્ર ન હોતા વિવેક ધર્મ કરમ ચંદ્ર સૂર ન હોતા આકાશ ધરા રામૈયા રામ હીરામાં ઉતા આપે. એક અન્ય બુદ્ધિ તની કાર શક્તિ સાઈ બીજી રીતિ સીધી નવે નથી કિયા રંગ રૂપ
स्वार्थी बेणाना प्रभु प्रमारथी बेणा साम सुदे नाही तुझो कोई भवंता स्वरूप त्रिगुणी चलाई माया फूटी की बनाया तीन एवा तीन लोग माही तुम्हारो आधार ब्रह्मा विष्णु तमे इस माहेश्वर तमे भारे तीन 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 देव किया कीर्तार हाँ अरे बाप आदिगुबा जय हो दादा जय भेटड़िया भा जय भेटड़िया भा આજનો જે પ્રસાદના દાતા જે પ્રસાદનો જે પ્રસાદના દાતા અમારે રાજુભા ઝાલા એ પણ ત્યારના ઢોળ કરી રહ્યા છે એટલા માટે मोह माया बदी खोटी से द्वारका वालो हाथों से एक दूसरा को साम कूड़ो देवन मंडाल मोर गिरी मेरे सबे कूड़ो कूड़ो है कभी को पिन कूड़ो यह का कूड़ो है परम हम पवन समाव कूड़ो पिन तारी नहीं कूड़ो एक ही गोपा झोपड़ी के भाग लाज जाग जाएंगे राम आएंगे मेरी झोपड़ी के भाग लाज जाग जाएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी दिवाली में मनाऊंगी राम आएंगे तो अंगना सजाऊंगी दीप जला के दिवाली में मनाऊंगी मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम छोटा सा ये नाम जो केसरी के लाल मेरा छोटा सा ये नाम मेरा राम जी से कहते ना जय सिया राम मेरा राम जी से कहते ना जय सिया राम जो केसरी के लाल मेरा छोटा सा ये छकी जाय मानवी अन ताकवा बनी जाय आप हमो ए मूर्ख ना हाथ में आवे जो संपत्ति करे नहीं उजड़ो कदी कामो लाख नी बोलिए कोई दी
મહાબો પણ આંબો ફળ આવતા અધિક સુહાવતા ધરા પર ચડું બે તરત આંબો ભાઈ ધરા પર ચડું બે તરત આંબો ભાઈ હા ખમા 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 હા કિરણભાઈ બાપુ બાપુ મુસાફર હું મુસાફર શું લહેરની વાટ લેવી છે હા મળે જો હથવારો હારો તો એક બે વાત કેવી છે તમારી ફરમાઈશ હતી ને વાહ તો જો ડોલર લઈને આવી ગયા હો તરત આકાશે ચાંદ તારા ને નીચે ધરતી અમારી છે સમંદર તો હયામાં છે એવી ઘૂઘવાટ લેવી છે હા આ દેશના યુવાનના હયામાં દરિયો હોવો જોઈએ વેવલા વેડા ન હોવો જોઈએ हाँ जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं अन हुए તમારા જેવો શું મારી તાસીર જુદી છે હુએ તમારા જેવો શું મારી તાસીર જુદી છે મળે જો હેતુ હાચા તો હવે ચોપાટ લેવી છે અને હવે સાંભળજો તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે તમારી હેડકી આવે તો આ રાજ રાજી છે આખું આયુષ આપીને એક મુલાકાત લેવી છે મુસાફર હું મુસાફર છું લહેરની એવી ભગવતી પણ માં બેઠી છે એટલે મને મારી જ રચના એક ગાવાનું મન થાય છે અહીંયાથી આપણી જાગતી જોત આજ પણ જાગે છે વનવીરસિંહજીને મદદ કરે એ તો કરે વાણિયાના ગાડા બેહે પિથલ રાઠોડને મદદ કરે પણ હળાહળ કળિયુગમાં કેટલા એવા હશે કે માં રાજલે જેને ન્યાલ કરી દીધા છે આજ બેઠી છે જીંજુવાડા વાળી એને એટલા માટે હજી મારી આઈ જાગે છે રે હજી મારી આઈ જાગે છે રે મને ભણકાર લાગે છે વાળીઓ હજી મારી આઈ જાગે છે રે એવા ભણકાર લાગે છે પંથડા કાચા રે આયે કંઈક પદ કાના જાલમસિંહભાઈ હા જાલમસિંહભાઈ હા જાલમસિંહ નો જમૈયો આવ્યું ચાંદીની નોટું આવ્યું પાછું એક હાકલો કરજે રે એક હાકલો કરજે રે ફરો ખો દૂરમાં ભરજે વાહ ભરતભાઈ
ભૂરી જટાળો, અરે ભૂરી જટાળો, નાકનું ભરડે પણ ખડનો હાવજ ખાય. આવી જાય છે ભૂરી જટાળો, નાકનું ભરડે પણ ખડનો હાવજ ખાય. લાગ પોતે ઓલા શાળિયાનું ચાયથી